લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકા સેવા સદન કચેરી ખાતે પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અધિક્ષક ડિવિઝન કચેરીઓ આવેલી છે. રોજ સંખ્યાબંધ લાભાર્થીઓ આ કચેરી ખાતે આવતા હોય છે, પરંતુ કચેરીમાં બીજા અને પહેલા માળ ઉપર શ્વાન આરામ કરતા હોય છે, આંટાફેરા મારતા જોવા મળે છે. શ્વાન કરડવાની ઘટનાને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. ડભોઈનું તાલુકા સેવા સદન કે જ્યાં ઉચ્ચ અધિકારીઓની વિવિધ કચેરીઓ, જનસેવા કેન્દ્ર, પ્રાંત ઓફિસ, મામલતદાર ઓફિસ, ડિવિઝન પોલીસ અધિક્ષકની કચેરીઓ આવેલી હોય છે, જ્યાં દરરોજ સંખ્યાબંધ લાભાર્થીઓ અહીં આવતા હોય છે અને વિવિધ યોજનાઓને લઈને તેઓ આવતા હોય છે. તેવામાં કચેરીના પ્રથમ અને બીજા માળે રખડતા શ્વાન આંટાફેરા અને ઠંડકમાં આરામ ફરમાવતા નજરે પડે છે. તેવામાં જો કોઈ લાભાર્થીઓ ઉપર શ્વાન હુમલો કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. સેવા સદનમાં મુખ્ય ગેટ પર શ્વાન સહિત પ્રાણીઓને વગાડવા માટે કોઈ મોજૂદ રહેતું નથી. સિક્યુરિટી પણ મૂકવામાં આવતા નથી તેવું જોવા મળ્યું હતું. ત્યારે તંત્ર રખડતા શ્વાન બાબતે કોઈ સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ.